શ્રી ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા બાળકો વેકેશનમાં કંઈક નવતર પ્રવૃત્તિ કરી શકે તે માટે ડાન્સ ક્લાસના વર્ગોનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ડાન્સ ક્લાસમાં શીખેલ નૃત્યનું પ્રત્યક્ષ પ્રદર્શન વિદ્યાર્થીઓ દ્વારા ભુજના લોહાણા મહાજનવાડી ખાતે યોજવામાં આવ્યું હતું। ખાસ કરીને દર વર્ષે લોહાણા મહિલા મંડળ દ્વારા અવનવી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે, ત્યારે આ વેકેશનમાં બાળકોને ક્લાસિકલ, સેમી ક્લાસિકલ, કથક, ફોક ડાન્સ સહિતના નૃત્ય શીખવાડવામાં આવ્યા હતા। ત્યારે આ વર્ગોની પૂર્ણાહુતિ પ્રસંગે આ બાળકોએ તેમણે શીખેલ કળાનું પ્રદર્શન કર્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। બાળકોને નૃત્ય શીખવાડનાર મીરા દૈયા અને ભુજ લોહાણા મહિલા મંડળના હોદ્દેદારોએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। વેકેશનમાં અમે નવી પ્રવૃત્તિઓ કરીએ છીએ, બાળકો માટે કરીએ છીએ। તો આ વખતે અમે બાળકોના ડાન્સ ક્લાસમાં મીરાબેન દૈયાના અમે એમનો સહકાર મળ્યો અને 15 દિવસથી એમણે બહુ સારી જહેમત ઉઠાવી અને સારું એવું બાળકોને શીખવાડ્યું છે। એ સાથે અમે ક્રોશિયા વર્ક, કુશન કવરના ઝૂલા બનાવવાના એવા પણ અમે પ્રોજેક્ટ કર્યા છે, જે હજી સુધી ચાલુ જ છે અને એના માટે અમારા જ્ઞાતિના બહેનો અને બાળકો બધા બહુ સારા ઉત્સાહથી એમાં ભાગ લે છે અને અમારા જે કમિટી છે એ પણ આખી બહુ જ ઉત્સાહી છે અને બહુ સારી રીતે અમને બધાનો સાથ સહકાર મળે છે। આમાં હેતુમાં એવું છે કે વેકેશનમાં છે તે બાળકોને બારે ફરવું કે બધી જગ્યાએ જવું શક્ય ન હોય તો એ વેકેશનમાં અહીંયા રહીને પોતાનો કંઈ પણ સારું એવું શીખી શકે અને જેમ મીરાબેને કીધું એવી રીતે સ્ટેજ કોન્ફિડન્સ વધી જાય છોકરાઓને અને સારું એવું એ લોકોને કંઈક જાણવા મળે અને આજકાલ હવે જમાના પ્રમાણે બધી જ વસ્તુ શીખવી જરૂરી છે। ભલે આપણે માસ્ટર ડિગ્રી ન લઈએ પણ સ્ટેજ પ્રોગ્રામ આવડતું હોય તો છોકરાઓને સ્કૂલમાં કે બીજે કોઈ પણ ક્યાંય જાય તો એ લોકોને થોડી મૂંઝવણ ન થાય, એના માટે અમે આ પ્રયત્ન કરીએ છીએ કે બાળકોને આગળ આવવાનો ચાન્સ મળે। લોહાણા મહિલા મંડળ હર વખતે કંઈ ને કંઈ નવી પ્રવૃત્તિ કરતું રહે છે અને આ વખતે અત્યારે ઘણા જુદા જુદા ક્લાસ પણ ચાલે છે, પણ અત્યારે જે આજથી 13 થી 14 દિવસ પહેલાં જે ડાન્સ ક્લાસની શરૂઆત થઈ હતી તે આજે જેટલા પણ એ 13-14 દિવસમાં બાળકો જે કંઈ પણ શીખ્યા તેનું આજે સ્ટેજ પરફોર્મન્સ છે કે જેથી કરીને બાળકો જે અત્યાર સુધી સ્ટેજ પર ન ચડી શક્યા હોય તો અહીંયા એમને સારું પ્લેટફોર્મ પૂરું કરવામાં આવે છે। જુદી જુદી પ્રકારની છે, સેમી ક્લાસિકલ છે, સાથે ફોક ડાન્સ બી છે, ગુજરાતના ગરબા, રાજસ્થાનનું રાજસ્થાની નૃત્ય, સાથે ઇન્ડો વેસ્ટર્ન ડાન્સ છે અને નાના છોકરાઓને એવા ફિલ્મી સોંગ પર નૃત્ય રજૂ થશે। 50 થી 60 જેટલા બાળકો જોડાયેલા છે અને પ્રોત્સાહનમાં તો એ જ છે કે દરેક બાળકમાં અલગ અલગ પ્રતિભા રહેલી હોય છે, પણ અત્યારે જ્યારે વેકેશનમાં બાળક એમને ઘરે બેઠું હોય ટીવી જોઈ તો એમને સમય બરબાદ થાય, એના કરતાં કોઈને કોઈ નવી એક્ટિવિટીમાં જોડાય તો એનો સમય બી પસાર થાય અને સાથે સાથે એને કંઈ નવું જાણવા મળે। તો અત્યારે જે ડાન્સ ક્લાસમાં આવ્યા તો દરેક બાળકને હંમેશા સ્કૂલમાં આગળ વધવાની તક મળતી નથી અને મેઇન તો બાળકમાં એમનું કોન્ફિડન્સ લેવલ વધવું જોઈએ, તો ત્યારે સ્ટેજ પર પરફોર્મન્સ કરશે તો એમનું કોન્ફિડન્સ લેવલ વધશે, એમના માટે મોટો એડવાન્ટેજ છે।